વેલકમ 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 બધાયનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. આપણે જે આના પહેલાંના વિડીયો છે મિત્રો એમાં આપણે બ્રિજરાજ દાનભાઈ અને દિવાયત ખવડભાઈ વિશે વાત કરી લીધી, કાઠીપણા વિશે પણ વાત કરી લીધી અને ચારણને કઈ રીતે જાજરમાન રીતે પોતાની જાતને હંમેશા ગુજરાતના જાહેર જીવનમાં રાખવાની હોય એ વાતો પણ થઈ ગઈ. એટલે આજે આપણે એ બધું પુનરાવર્તન ફરીથી રિપીટેશન નથી કરવું. આજે આપણે આપણો જે આ કન્સેપ્ટ છે ને એ ચંડાળ ચોકડીનો છે. એટલે કે આ ચાર લોકો બ્રિજરાજ દાનભાઈ, દેવાયતભાઈ, કીર્તિ પટેલ, ખજૂરભાઈ, બે જણા પણ છે એની અંદર, સાગર પટેલ ને કાજલ મેહરિયા પણ એમને આપણે આમાં એટલા બધા આ વિડીયોમાં નથી. એમના માટે એક સેપરેટ વિડીયો ઓલરેડી મેં બનાવેલો છે જે તમે જોઈ શકો છો આ જ ચેનલ ઉપર. ત્યાં મેં વિગતવાર વાત કરી છે વિવાદ વિશે. પરંતુ આજે ખાસ કરીને આપણે આ ચાર જણા વિશે વાત કરવી છે અને વાતની શરૂઆત હું ખજૂરભાઈ અને કીર્તિ પટેલના વિવાદથી કરવા માગું છું. તો કદાચ દેવાયતભાઈ અને બ્રિજરાજ દાનભાઈ કરતાંય મને તો વધુ પીડા ખજૂરભાઈની લાગે છે, કારણ કે ખજૂરભાઈ એવી જગ્યાએ ભરાણા છે કે જ્યાં બહુ અઘરું છે એમના માટે પ્રતિક્રિયા આપવી કે પોતાનો બચાવ કરવો. કારણ કે બેન તો થોકો દોણી લઈને પાછળ પડ્યા છે અને મણદાણે ના મૂકે ભાઈ, કાળિયો નાગ ડંખે અને પાણી ન પીવા દે એવી આ બેન છે. એનામાં શૌર્ય, સાહસ, હિંમતના ગુણો છે, એની અંદર નિર્ભયતા છે. ભલે તમને બધાને એવું લાગે કે આવું બધું બોલે છે ને અશિષ્ટ અભદ્ર બોલે છે, પરંતુ આના માટે પણ હિંમત જોઈએ. તમારામાં ડરનું તત્વ જ ન હોય. આવું નિર્ભય જીવન તો માણસ કેટલી એ સાધના કરે ને એ પછી મળે, એવું એને ખબર નહીં જન્મજાત મળ્યું છે. પણ મને એવું લાગે છે કે એને આ જે એની અંદર નિર્ભયતા છે ને અને એની જે આખા બોલાપણું છે ને એનો ઉપયોગ કંઈક સકારાત્મક કરવો જોઈએ. ખજૂરને જીવવા દે ને બેન, બિચારાને શું કમ તું ધોકોન દોણી લઈને એની પાછળ પડી છે. જો સતો ગુણો રજો ત્રણેય પ્રકારના ગુણો દરેક મનુષ્યમાં હોય બેન. ત્રણેય તમે આફ્રિકાના જંગલોમાં જાઓ ને ત્યાં જે આફ્રિકન લોકો છે ને એમાંય આ ત્રણ ગુણ હોય. જાપાનમાં જાઓ, ચીનમાં જાઓ, જેટલી પણ મનુષ્ય જાતિ આ ધરતી ઉપર છે ને મારી બેન કીર્તિબેન, એ બધાયમાં સતો રજો ને તમો ત્રણેય ગુણોનું મિશ્રણ હોય. એટલે થાય એનાથી ભૂલ. અને એના વ્યક્તિગત જીવનને લઈને શું કમ તું એની પાછળ ધોકોન દોણી લઈને પડી છે. લગ્ન કરવા અને કર્યા અને હશે ભાઈ, દરેકના જીવનમાં ઉતાર ચઢાવ હોય છે. બોલિવૂડમાં ઉદિત નારાયણ જેવા લોકો આ પ્રકારે પ્રસિદ્ધ થયા. એ પહેલાં ઉદિત નારાયણે લગ્ન કરેલા નેપાળમાં પ્રસિદ્ધિ પછી. એટલે આવું બધું જીવનની યાત્રામાં માણસ જ્યારે આગળ વધે ત્યારે સફળતા ઘણી વખત મળે, એટલે આ બધું થતું. પણ એની વ્યક્તિગત બાબત છે, એમાં એને આપણે વારંવાર એવી અપેક્ષા ન રાખી શકાય કે એ આપણી ઈચ્છા મુજબ જ જીવે. એ એની વ્યક્તિગત બાબત છે. એ બંને પાત્ર, એ બંને જે વ્યક્તિઓ છે જે આમાં સામેલ હતા એ એમની વાત છે. એટલે આ વાતને લઈ અને એને સતત ઘેર્યા કરવો એ ઠીક નથી. રહી વાત બીજી મારી બેન, તો એ જે કામ કરી રહ્યો છે, હવે યાર આ દેશમાં વિજય માલ્યા ને બધા આપણને ખબર છે કેટલા લોકો ચૂનો ચોપડીના દેશની બહાર જતા રહ્યા છે, દરિયા પાર જતા રહ્યા છે. લોકો દારૂ ને જુગાર ને કેસિનો ના બધું ચલાવીને હજારો કરોડો રૂપિયા ઊભા કરી રહ્યા છે. તો હવે એ કદાચ તું જે રીતે કહે છે બેન કે ભાઈ એને દાનમાં આમ પૈસા મળ્યા ને આ કર્યું ને તે કર્યું ને, ભાઈ જે છતાં એ અનેક ગરીબ લોકોને કામ તો આવ્યો ને. જેને છત નથી એને છત આપી. એના વિડીયો, એની આખી યાત્રા જુઓ તમે, બહુ જ સંવેદનશીલ, બહુ જ લાગણી સફરી એ યાત્રા છે. આપણા હૃદય ઝકઝોડી નાખે એવી એની યાત્રા છે. એ સૌરાષ્ટ્રના ગામડાઓમાં જાય ને ત્યાં પેલા બેલાવાળા ઘર હોય, ઉપર છત તૂટેલી હોય અને ત્યાં જ્યારે ખજૂરભાઈ જાય એટલે એ લોકોના ચહેરા ઉપર જે આપણને એક ચમક જોવા મળે, એક આશાનો સંચાર જોવા મળે. આ બધું અદ્ભુત છે ને. એને કર્યું. બીજા બધા કલાકારો અને બીજા ઘણા બધા સફળ લોકો છે. બોલિવૂડમાં સોનું સૂદ કરી રહ્યો છે. ના ને હું બિચારા, અને તો ગુજરાતનું હું સોનું સૂદ કહીશ આપણા ખજૂરભાઈને. એટલે કમસે કમ આ બધું એ કરી રહ્યો છે. આ બધું કરવાથી ઘણા બધા લોકોના જીવનમાં એમને સહારો મળ્યો છે. ઘણા બધાની યાત્રા, ફૂડ વોટર શેલ્ટર આપણે કહીએ ને કે ભાઈ ફૂડ વોટર શેલ્ટર માણસની બેઝિક જરૂરિયાત છે. એ બેઝિક જરૂરિયાત એને ઘણા બધા લોકોને આપી છે. એટલે આપણે એને ક્લીન ચીટ આપવી ઘટે બેન. તું જે રીતે આક્રમક બની અને એની પાછળ પડી છે અને બિચારાને બ્લડ પ્રેશર વધી જતું હશે, કારણ કે જે રીતે તું બોલે એ પ્રતિક્રિયા આપવા માટે પણ સક્ષમ નથી અત્યારે. કારણ કે પ્રતિક્રિયા આપે તોય ભરાય,
તોય ફસાય, તું વધુ આક્રમક થઈને ફરીથી પાછી એને ડરાવે. એટલે પરમાત્માએ તને જે હિંમત આપી છે ને, તારી અંદર જે એક તાકાત છે, એક નિર્ભયતા છે, ટસની મસ નથી થતી, તું આ બધી વસ્તુઓ છે ને પરમાત્માએ તને આપી છે, પણ એનો થોડોક સકારાત્મક ઉપયોગ કર. આ રીતે આને દબાવીને પેલાને દબાવીને, અને મને ખબર છે તું અંદરથી એવી નથી, તું જેવી ઓનલાઈન સોશિયલ મીડિયામાં જે તારી જાતને વ્યક્ત કરે છે ને એવી તું નથી. તારી અંદર પણ કરુણા છે, દયા છે. મેં તારા ઘણા બધા જૂના વિડીયો જોયા છે, ઘણા સમયથી હું તને ફોલો કરતો હોઉં છું. તારું એક અલગ રૂપ પણ છે જેમાં લાગણી, સંવેદના, કરુણા, દયા સાચી છે, આખા બોલી છે. એટલે આ બધા પાસાઓથી પણ અમે અવગત છીએ. એટલે મારા મતે ખજૂરભાઈને હવે આપણે એને તારે છોડી દેવા જોઈએ. એના વ્યક્તિગત જીવન સુધી મર્યાદિત રહેવા જોઈએ. જાહેરમાં વારંવાર ચર્ચા કરવી ઠીક નથી, અયોગ્ય વસ્તુ છે. બીજું, દાન એને કેટલું મળ્યું ને કેટલું વાપર્યું નથી વાપર્યું. ભાઈ ઘણી NGO અહીંયા દુકાનની હાટડીઓ ખોલીને ગુજરાતમાં, આખા ભારતમાં કરોડો રૂપિયાના દાન વિદેશોથી ને અહીંથી ને બધા ઘણું બધું કરી રહ્યા છે. એટલે હજુ તો જો કે આક્ષેપો પાયા વિહોણા છે કે શું છે, સત્ય કોઈને નથી ખબર, પણ છતાંય જે હોય તે જે કરી રહ્યો છે એ બહુ જ પોઝિટિવ બાબત છે. એટલે એને મેં કીધું ને કે દરેક માણસની અંદર સતો, રજો, તમો ત્રણેય ગુણ હોય. માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસ છે ને એ 3 પ્રકારનો હોય. એક કે એને સમાજ ઓળખતો હોય કે ભાઈ આ માણસ આ પ્રકારનો છે. એક એનું નજીકનું વર્તુળ એને વ્યવસ્થિત રીતે ઓળખતું હોય. જે સમાજ નથી ઓળખતો હોતો એનું એક નજીકનું નિશ્ચિત વર્તુળ હોય છે, એ માણસને ઓળખતા હોય છે કે ગામ આખામાં મોટો ભા થઈને ફરનારા આ ભાઈ કેવા છે. અને ત્રીજું, એ માણસ પોતે જ જાણતો હોય છે કે એને શું કર્યું. એ ક્યારેય કોઈની સાથે શેર, આ દરેક મનુષ્યમાં, તારામાં, મારામાં, ખજૂરભાઈમાં, કોઈ પણ મોટી સેલિબ્રિટી હોય, અંતે બધા મનુષ્ય છે ને. આહાર, નિંદ્રા, ભય, મૈથુનવાળી પ્રકૃતિ, શરીર, સૌને શરીરના ગુણો, પ્રકૃતિના ગુણો સૌને. એટલે જ વારંવાર કહું છું કે આખી દુનિયામાં વસતા મનુષ્યને સતો, રજો, તમો 3 પ્રકારના જે ગુણોનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્યું છે ને એ દરેક મનુષ્યમાં હોય. એટલે બહુ એવી આદર્શની ને એવી બધી અપેક્ષાઓ જાહેર જીવનમાં માણસ આવી જાય એટલે એની પાસે ન રાખવી. બીજી, મારી બેન, તું દેવાયતભાઈને જે રીતે બોલી રહી છે એ ઠીક નથી. વાત મૂકવાની એક પદ્ધતિ હોય. તારે નિશ્ચિત એમની સાથે જે વાતો થઈ હોય એ તું મૂક જાહેર મંચ ઉપર. ન મૂકે તો વધુ સારું, પરંતુ મારા કીધે કે કોઈના કીધે તું અટકવાની નથી, એ આખું ગુજરાત જાણે છે. એટલે મણદાણે તું એમને મૂકવાની નથી દેવાયતભાઈને, પણ તારી વાતને શિષ્ટ ભાષામાં મૂક. અશિષ્ટ ભાષામાં અને એ રીતે બોલવું ક્યાંક ને ક્યાંક ઠીક નથી લાગતું. એટલે ભીખુદાન ગઢવી ને સ્વર્ગવાસી ઈશરદાન ને દુલાભાઈ કાગ ને કેવડો મોટો ગુજરાતનો સાહિત્યનો, લોક સાહિત્યનો ઇતિહાસ, એ બધાના આત્મા કકડતા હશે. પણ શું કરીએ, મૂડીવાદી વ્યવસ્થાઓમાં જ્યારથી પૈસો, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા બધું આવ્યું એટલે હવે બધું પહેલાં જેવું તો નિશ્ચિત નથી રહેવાનું. પણ છતાંય આપણે ચિંતા કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આ વિવાદ વધુ ન વકરે, આમાં પરિપક્વતા દાખવવામાં આવે. અને ખજૂરભાઈને પણ તું છોડી દે એમના હાલ ઉપર, એમને બહુ ડિસ્ટર્બ ન કરીશ. જે કાર્યો એ કરે છે એ કરવા દે. અને આ બંને તો 2 દિવસથી જો કે ચૂપ છે, બ્રિજરાજભાઈ અને દેવાયતભાઈ. કદાચ ઘણા બધા લોકોએ એમને કીધું હશે. અને મેં કીધું કે બીજા 2 જણાની પણ વાત છે, સાગર પટેલ અને કાજલ મહેરિયાની. એમને તો અલગ જ પ્રકારનું યુદ્ધ છેડેલું છે. ત્યાં કોઈ દ્વારકામાં એક પ્રોગ્રામમાં હતા, ચાલુ જ પ્રોગ્રામમાં. આ બધાને તો વર્ચ્યુઅલ, આ બધાને તો ઓનલાઈન યુદ્ધ ચાલી રહ્યા છે, અથવા તો અંતરંગ વાતો જે ધીમે ધીમે બહાર આવી. પેલી તો આખા ગામે ને આખી દુનિયાએ જોયું, ત્યાંથી લાઈવ. ને કાજલબેન ગયા ને સાગરભાઈએ તો ખૂબ સનસનીખેજ આરોપ એમની ઉપર લગાવ્યા છે. મને તો ચાલુ પ્રોગ્રામે કુળદેવી માતા ઉમિયા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરીને અંતે. જો કે મને અહીંયા બોલવું એ ગમતું નથી. આપણી સંસ્કૃતિમાં કુળદેવી પૂજા, માતૃપૂજા, દેવી પૂજા, યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતાવાળી આ સંસ્કૃતિ આપણી. અને વ્યક્તિગત ઝઘડાની અંદર હવે કુળદેવી ને માતાજીને આ બધું આવવા માંડ્યું. ને વાત એટલે નથી અટકતી. કાજલબેન પોતાના, કારણ કે એ દીકરી તો ડરે ને કાજલબેનને, કારણ કે પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. પાટીદાર સમાજ ગુજરાતમાં ખૂબ જ સબળ, સક્ષમ સમાજ, એટલે એના માટે પણ સમસ્યા. જ્યારે સાગરભાઈ ઓનલાઈન અથવા તો જાહેર મંચ ઉપર આવીને કહી દે કે ભાઈ આ રીતે બોલી છે,
એની કોઈ સાબિતી નથી, કાનમાં બોલી છે, કોઈ એવિડન્સ નથી. એટલે એને લઈને નિશ્ચિત એ દીકરી પણ તણાવમાં આવી 2-3 દિવસ સુધી. પણ એને સફાઈ આપી, સફાઈ કે ભાઈ હું ચાલીને પગપાળા ચપ્પલ વિના ત્યાં આવીશ ને દીવો ઉપાડીશ ને તમે મારા ઘરે આવીને શિકોતરમાનો દીવો ઉપાડી લો. અને એટલે આમ એવું લાગે કે જાહેર મંચ ઉપર જાજરમન લાગતા, ખૂબ ઊંચા લાગતા, ખૂબ મોટા લાગતા લોકો પણ અંગત જીવનમાં કેટલા બધા નાના હોય છે, કેટલા બધા માનવીય ભાવોથી ગ્રસિત હોય છે. એટલે જ કહું છું કે માણસ અંતે સતો રજો તમો ત્રણેય ગુણોથી એનું જીવન જે છે ને એ ત્રણેય ગુણોથી પ્રભાવિત હોય છે. એટલે બધાયથી ભૂલ થાય. એટલે ત્યાં પણ હું શાંતિની અપીલ કરીશ કે ભાઈ તમે બંને પણ વિવાદનો અંત લાવો. આ રીતે કુળદેવીને જે ઉમિયાધામ, જે કાગવડ, જ્યાંથી આટલા બધા શૈક્ષણિક સંસ્થાનો બન્યા, વિશ્વ કક્ષાએ, દેશ કક્ષાએ જે શૈક્ષણિક સંસ્થાઓએ આપણને અનેક લોકો આપ્યા, શિક્ષણના લોક જાગૃતિના જે અનેક કાર્યો કર્યા, એ ઉમિયામાં, શિકોતરમાં, કુળદેવી, દેવી પૂજનની જે આપણી પદ્ધતિઓ છે સનાતનમાં, આ બધું પણ વિવાદમાં ન લાવવું જોઈએ. તો ઠીક છે, ફરી એક વખત 4-4 ને 6-6 લોકોને અપીલ કરવી છે કે ભાઈ વર્ષ 2025ની શરૂઆત આ પ્રકારે નકારાત્મક અમારે નથી જોઈતી. તમે બધા જ પાછા વળી જાઓ, બધા જ શાંત થઈ જાઓ, બધા જ સમાધાન કરી લો અને ફરીથી લોક સાહિત્યને એના મૂળ રૂપે ગુજરાતના લોકો સમક્ષ લાવો, જેવું જાજરમાન એ હતું. ધન્યવાદ.